નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, આવતીકાલથી 1 ડિસેમ્બર 2024 એટલે કે વર્ષ 2024નો છેલ્લો મહિનો શરૂઆત થવા જઈ રહ્યો છે। ત્યારે હવે ડિસેમ્બર મહિના બાદ એટલે કે 1 જાન્યુઆરી 2025થી સરકાર દ્વારા કેટલાક નિયમોમાં બદલાવ થવા જઈ રહ્યો છે। સરકાર દ્વારા મિત્રો રિટાયર્ડ કર્મચારીઓ માટે નિવૃત્તિના નિયમોમાં બદલાવ કરવા માટે જે છે તે 1 જાન્યુઆરી 2024થી નવી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે નિવૃત્તિના નિયમો બદલાવ કરતા સરકારી કર્મચારીઓની નિવૃત્તિ સંબંધિત જે નિયમો બદલાયા છે તેને માર્ગદર્શિકામાં શું મિત્રો જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે જ મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓનો નોટિફિકેશન, સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા આવા પરિપત્રો તમને અમારી ચેનલના પ્લેટફોર્મ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો નિવૃત્તિના નિયમોની વાત કરીએ તો સરકારી કર્મચારીઓની નિવૃત્તિ સંબંધિત નિયમો બદલાયા છે। સરકાર દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે। ગતરોજ મિત્રો સરકારના સામાન્ય વહીવટ વિભાગ અને નાણાં વિભાગ દ્વારા આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ માહિતી, ખરેખર એક નવીનતમ અપડેટમાં તમને કહેવામાં આવ્યું છે કે સરકારી કર્મચારીઓની નિવૃત્તિ સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર આગામી સમયમાં સરકાર દ્વારા કરવામાં આવે છે। માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિએ આ પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ। વાત કરીએ સરકારી કર્મચારીઓના નિવૃત્તિના નિયમોમાં ફેરફારની, તો સરકારના કર્મચારી મંત્રાલયના પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગ એટલે કે DOPPWએ જણાવ્યું હતું કે જે કર્મચારીઓને 18 વર્ષની સેવા પૂર્ણ કરી છે તેમની ચકાસણી કરવી પડશે। આ માટે તમામ સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવી છે, જેથી નિવૃત્તિ સમયે કોઈ સમસ્યા ના થાય। દરેક વ્યક્તિએ માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ પ્રક્રિયાને અનુસરવી પડશે। તો ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શન વેલફેર એક જાહેરનામું બહાર પાડ્યું છે, જે મુજબ કોઈપણ કર્મચારીની નિવૃત્તિ માટે 5 વર્ષ કે તેથી ઓછો સમય બાકી હોય તો તેની સામયિક ચકાસણી કરાવવી ફરજિયાત છે। આ તપાસ કર્મચારીઓની સેવાઓની ચકાસણી કરવામાં મદદરૂપ થશે। આ સાથે જ કર્મચારીઓની નિવૃત્તિ પહેલાં તમામ જરૂરી રેકોર્ડ ગોઠવવામાં આવશે અને યોગ્ય કરવામાં પણ આવશે। સરકારી નિયમોના નિવૃત્તિના નિયમોમાં ફેરફાર કર્મચારી મંત્રાલયના પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે મિત્રો, જેમાં મિત્રો 5 વર્ષ કે તેથી વધારે સમય સાથે જે નિર્ણયો 5 વર્ષ પહેલાં લેવામાં આવશે। કર્મચારીઓની ચકાસણી કોણ કરશે? તો જરૂરી સૂચનાઓ મુજબ સંબંધિત કર્મચારીના ખાતાના વડા અને ખાતાની કચેરી સંયુક્ત રીતે સેવાના નિયમો અનુસાર કર્મચારીઓના રેકોર્ડની ચકાસણી કરશે। વેરિફિકેશન પછી કર્મચારીને એક પ્રમાણપત્ર આપવામાં આવશે અને તેના વિશે જાણ કરવામાં આવશે। આ પ્રમાણપત્ર ફોર્મેટ 4માં જારી કરવામાં આવશે, જે પહેલાંથી જ નિર્ધારિત છે। પરીક્ષણ જરૂરી રહેશે। સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન નિયમો 2021 હેઠળ તમામ કર્મચારીઓ માટે વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે, જે નિવૃત્તિના 5 વર્ષ પહેલાં થવું જોઈએ। કર્મચારીઓએ દર વર્ષે તેમની લાયકાત સેવાની સ્થિતિની જાણ કરવી આવશ્યક છે। આ પ્રક્રિયા 31 જાન્યુઆરીથી શરૂ થશે। તેનો હેતુ શું છે? તો મિત્રો સરકારી કર્મચારીઓએ નિવૃત્તિ પહેલાં આ સૂચનાઓ મુજબ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવી જોઈએ। આ સાથે તમામ કર્મચારીઓને તેમની લાયકાત સેવાની સ્થિતિ અગાઉથી જાણી શકાશે। ઉપરાંત તમામ મંત્રાલયો અને વિભાગોને તેમના કર્મચારીઓને યોગ્યતા સેવા પ્રમાણપત્રો સમયસર સબમિટ કરવા માટે જણાવવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે। આમ મિત્રો, નિવૃત્તિ પહેલાં સરકારી કર્મચારીઓને તેમના નિવૃત્તિના 5 વર્ષ પહેલાં જ પ્રમાણપત્ર આપવામાં આવશે, જેથી કરી અને નિવૃત્તિ સમયે તેને મળનાર તમામ લાભોની ગણતરી સામાન્ય વહીવટ વિભાગ અને DOPPW એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શન વેલફેર દ્વારા અગાઉથી કરી અને સરકારી કર્મચારીને નિવૃત્તિ સમયે કોઈપણ જાતની અડચણ ના ઊભી થાય તે માટે આ નિયમ અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। આશા રાખીશું કે હાલમાં કાર્યરત દેશમાં કરોડો સરકારી કર્મચારીઓ માટે ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન અને પેન્શન વેલફેર દ્વારા ભારત સરકારના ઉપક્રમે જે માર્ગદર્શિકા જાહેર કરી છે તેને લઈ અને સરકારી કર્મચારીઓની નિવૃત્તિ સમયે જે પ્રશ્નો ઊભા થાય છે તેનું નિરાકરણ ક્યાંક ને ક્યાંક મળી જશે। જય હિન્દ, અસ્તુ।